કૃષિ મેળો રાજકોટ આપણે પ્રી ટ્રેક્ટરની વાત કરતા હતા. વચ્ચે એક ફોન આવી ગયો ને આપણે ઊભું રહી ગયું હતું થોડુંક. ફરીવાર અહીંયાથી ચાલુ કરવું તો બાપા એગ્રો મેટોડા જીઆઈડીસી રાજકોટ કૃષિ મેળો 2025માં આપણે જ ભાગ લઈને બીજો દિવસ છે. તો આમાં પ્રી ટ્રેક્ટર વિશે આપણે અત્યારે ચર્ચા કરતા હતા, જે 65-49 ટ્રેક્ટર છે. તો ખેડૂત ભાઈઓ હેવી વ્હીકલ લાઇટ છે, આમાં સાઇડ ઇન્ડિકેટર છે, માથે પંજાબી છત્રી પણ કંપની આપે છે, 2 લક્ઝરી અરીસા છે, પાવર સ્ટેરિંગ છે, અને સૌથી મહત્ત્વની વાત કે તમે એનું પ્લેટફોર્મ જોઈ લો. બરાબર, પ્લેટફોર્મ બહુ વ્યવસ્થિત આપ્યું, એકદમ મસ્ત ડિઝાઇન બનાવી છે. બરાબર, અને ખાસ કરીને એની અંદર જે ફીચર્સની સિસ્ટમ આપી તો 12+12 ગિયર છે, એટલે 24 ગિયર છે. રિવર્સ ફોરવર્ડ પીટીઓ છે. બરાબર, 540 આટા અને 740 આટા ડબલ પીટીઓ છે. લિપ્ટોમેટિક સિસ્ટમ છે ગિયરની. પછી એક્સ્ટ્રા 4 વ્હીલ ડ્રાઈવ અને 2 વ્હીલ ડ્રાઈવ થઈ જાય એના માટેની સિસ્ટમ આપી છે. એક્સ્ટ્રા ક્લચ અલગથી આપેલ છે, હાઈ સ્પીડ બધું આપેલું છે. બરાબર, અને ખાસ કરીને એવરેજની અંદર આપણે કંપની એવી કાયમી જવાબદારી લેતી હોઈએ કે બીજું કોઈ પણ ટ્રેક્ટર 65નું લ્યો તો એના કરતાં તાકાત અને એવરેજ અમારું ટ્રેક્ટર વધારે દે છે, એની તમને 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખીને જવાબદારી કંપની લેતી હોય છે. જેમ આપણે આશીષભાઈ અમદાવાદ ડિસ્ટ્રીબ્યુટરનો દાવો છે. બરાબર, પછી આની અંદર કરારો, ડ્રાઈવ વિથ કરારો, એટલે જે ટ્રાન્સમિશન સિસ્ટમ છે, બરાબર, ગિયર અને ટ્રાન્સમિશન એ ફૂલ કરારો છે. એવું નથી કે અડધું કરારોનું નાખી દીધું ને અડધું બીજાનું નાખી દીધું, એવું નહીં આવે. પ્રીતની અંદર 100% કરારોની ટ્રાન્સમિશન સિસ્ટમ આવશે. એની હાઇડ્રોલિક જે આપણે વાત કરીએ તો હાઇડ્રોલિક ટોટલ મીટાની આવશે. મીટાની હાઇડ્રોલિક છે, એટલે જે આપણે ખેડૂતોની રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ મારે એક વાળ જેટલી જ ઉપડવી જોઈએ અને વાળ જેટલી જ બેસવી જોઈએ, તો એ આ ટ્રેક્ટરની અંદર શક્ય છે. બરાબર, પાછળ વાલ, પલટીએલના લાઇટું, બરાબર, અને આ પાછળનો લુક તમે જોઈ શકો. બરાબર, અહીંયા આપણે જે તમને હમણાં વાત કરી હતી 540 અને 740 ને એક દાંડલી આપેલી છે. દાંડલીથી 540 અને 740 પીટીઓ તમે કરી શકો. અને આ ટાયરની વાત કરો તો કંપનીએ બીકેટી, એમઆરએફ અને અપોલો જેવી કંપનીઓના ટાયરની પસંદગી આપેલી છે. ટાયરની અંદર વજનની આપ્યા છે, અને ટાયરમાં આપણે 16-4ના આપશું, 16-9-30ના ટાયર આપશું. બરાબર, બીકેટી જેવી બ્રાન્ડ કંપનીના ટાયર આપ્યા છે. 4-4 એક ટાયર આપણે આપેલા છે બીકેટી જેવી બ્રાન્ડ કંપનીના. બરાબર, તો આગલા ટાયરે 11-2-24 આપેલા છે. બરાબર, એ તમે જોઈ શકો 11-2-24. તો આ તે આપણી ટ્રેક્ટર વિશેની વાત. અને કોઈપણને જેમ મેં આગલા વિડીયોમાં કીધું હતું કે 32 લાખ, 45 લાખ અને 50 લાખ રૂપિયાનું આપણે સીએનસી મશીન લઈને એચએમસી મશીન લઈ અને કલાકના 300 રૂપિયામાં આપતા હોય, એ મિત્રોને ખાસ વિનંતી છે કે એકવાર આ જોઈ લેજો આખો સેટ. બરાબર, આ કલાકના 2000 રૂપિયામાં લેવો, કલાકે 2000 રૂપિયા. અને તમને 12 કલાક કામની આમાં જવાબદારી હોય કે 12 કલાક તમને કામ મળતું જ હોય છે. સિઝન હોય તો તમારી તાકાત હોય તેવડ હોય 18 કલાક 20 કલાક એ તમે ખેંચી શકો. બરાબર, અને આનો તમે હિસાબ કરો ને એટલે 14.5નું ટ્રેક્ટર થયું, 14.5 લાખ રૂપિયાનું, અને 8,80,000નો 7,80,000નો ડબ્બો થયો. 8,20,000 કિંમત છે ડબ્બાની, પણ અહીંયા કંપનીએ થોડાક ડિસ્કાઉન્ટ બેમાં આપેલા છે. એટલે બેયથીને તમે હિસાબ માંડો તો 23-23 લાખ રૂપિયામાં આખું કમ્પ્લીટ થાય, અને કલાકે 2000 રૂપિયા આપે. બરાબર, તો અને કામમાં તમારી ક્ષમતા અને તાકાત હોય એટલું. હમણાં આવનારી સિઝન છે ઉપર, એટલે એમ માનો ને કે આ 2 મહિના તમારે સિઝન કાંઈ ખૂટવાની નથી. બરાબર, તો તાકાત હોય તો 2 મહિનામાં આ વસ્તુ છૂટી થઈ જાય, અને એવી સારી એવી કમાણી છે. હવે આપણે એક નવું ઓજાર લઈ લઈએ, જેને આપણે તાવડી રોટાવેટર કહીએ, ડીશ હેરો કહીએ. એ આપણે ઉમિયા કંપનીનું મૂક્યું છે. બરાબર, તો આ ભીની અને ભેજયુક્ત જમીન હોય તો એની અંદર રોટાવેટરની જેમ જ હાલે છે, પીટીઓથી હાલે છે. બરાબર, અને એકદમ સારા રિઝલ્ટ છે, એનું કામય સારું છે. તો આ પણ નવું જોવા જેવું છે. ખેડૂત ભાઈઓ ખાસ આજ વિઝિટ લેજો તમે. આજ સવારમાં વિડીયો એટલે જ નાખું કે તમે બધા આવી શકો. અહીંયા ઉમિયા પ્લાવ છે,
બરાબર. આપણે ઉમિયાના પ્લાવ પણ અહીંયા રાખ્યા છે બરાબર. એના જે નવી ધનુષ સ્માર્ટ સિરીઝ આવી ને એના નવી સિરીઝ આવી છે, નવું જ લોન્ચ કરેલા છે ધનુષ સ્માર્ટ કરીને બરાબર. તો પ્લાવ પણ સારા છે, કંપનીનો દાવો છે કે બીજા બધા પ્લાવ કરતાં આપણી એવરેજ અને ખેડ આમાં ઉમિયાનો દાવો એટલે એમાં કાંઈ બીજું વિચારવા પણ ન હોય ખેડૂતોએ બરાબર. આપણો આજે છેલ્લા 8-10 વર્ષનો અનુભવ છે કે ઉમિયા એટલે ઉમિયા, નામ જ માત્ર કાફી, ઉમિયા એટલે ઉમિયા. બીજું આપણે પોતાની જ બ્રાન્ડ એગ્રીટ્રોન રોટાવેટરમાં જ્યારે આપણે હોય તો એવું રોટાવેટર આપણે 6 ફૂટનું આપણી પોતાની બ્રાન્ડનું રાખ્યું છે, જેની અંદર આપણે ટર્બોના બેરિંગ નાખી, મિકેનિકલ ઓઇલ સીલ નાખી બરાબર, અને સારી ઉચ્ચતમ કંપનીની બ્લેડો વાપરી છે. તો અહીંયા રોટાવેટર પણ સ્કીમમાં રાખ્યું, આકર્ષક ભાવથી દઈશી. 6 ફૂટનું રોટાવેટર છે અને હવે રોટાવેટરની આવતી સિઝનમાં ખાસ જરૂરિયાત પડવાની છે. તો ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણું રોટાવેટર જોઈ જાય. બીજા રોટાવેટરમાં તમે ખાસ જોઈ લેજો, આપણે અહીંયા હેવી સ્પ્રિંગ આપ્યું છે. આ એકદમ હેવી સ્પ્રિંગ છે બરાબર, એકદમ હેવી સ્પ્રિંગ છે. તો આવું હેવી સ્પ્રિંગવાળા રોટાવેટર, એ સિવાય આપણા જે 4 સપોર્ટ આપ્યા છે. બીજી ઘણી બધી કંપનીઓમાં અહીંથી પાઇપ તૂટી જવાના પ્રશ્ન આવતા હતા, અહીં વચારે વેલ્ડિંગ હોય ને અહીંયાથી પાઇપ તૂટી જવાના પ્રશ્ન હતા, એના હિસાબે આપણે 4 સપોર્ટ આપ્યા છે. તો આ 4 સપોર્ટના હિસાબે આપણું રોટાવેટરમાં બીજા તૂટવા ફૂટવાના પ્રશ્ન નથી આવતા, ફેબ્રિકેશન તૂટવાનો પ્રશ્ન ઇસ્યુ નથી આવતો, એ સિવાય બેરિંગના ને એના ઇસ્યુ નથી આવતા બરાબર. તો આવું હેવી રોટાવેટર એ આ જોવા માટે નહીં પણ આને લેવા માટે જ તમે આવજો ભાઈ, લેવા માટે જ અહીંયા આવી જાજો. આપણે ડિસ્કાઉન્ટ ભાવમાં જ રાખેલું છે અને હમણાં ઘણા બધા ખેડૂતને સબસિડી મંજૂર થઈ છે. તો હજી 2 દિવસ છે, આજ અને કાલ. 25 તારીખ આજ છે, 25/12/2025 બરાબર. આપણે મેટોડા જીઆઈડીસી બાપા એગ્રો, ફરી એકવાર કહી દઉં, મેટોડા જીઆઈડીસી બાપા એગ્રો. હવે આપણી બીજી બ્રાન્ચ જૂના ઉપલેટા રોડ ધોરાજી, જ્યાં ભાવેશભાઈ બેહવાના છે બરાબર, એ અહીંયા ચાલુ કરી છે આવતી તારીખ 15/1થી. તો ખાસ વિનંતી અહીંયા પણ વિઝિટ લેજો ખેડૂત ભાઈઓ. એ સિવાય આપણી પાસે ઘણી બધી કંપનીના કામ છે. હાર્વેસ્ટર છે, બેકો લોડર એટલે જેસીબી વેચી બરાબર, અને ટ્રેક્ટર છે, થ્રેશર છે, શક્તિમાનના થ્રેશર છે, ઊંઝા વિસનગરના, એ સિવાય પંજાબના, જંગીરના બરાબર, એનવીટી, ઘણી બધી આપણી પાસે 22 થી 25 કંપનીના આપણે થ્રેશર વેચી. તો ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.